વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 9.1 નો છઠ્ઠો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશથી વધીને 60 અંશ થાય છે. તો તે કેટલું અંતર ચાલ્યો હશે? આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ દોરી લઈએ. આમાં બે ત્રિકોણ દોરવા પડશે. એક 30 અંશનો ઉચ્છેદ કોણ જે ધરાવતું હોય એ, અને બીજું 60 અંશનો ઉચ્છેદ કોણ વાળું. તો સૌથી પહેલા તો આપણે બે ત્રિકોણ દોરી લઈએ કંઈક આવી રીતે. આપણે રકમમાં કીધેલું છે 1.5 મીટર ઊંચો એક છોકરો. તો છોકરો અહીં ઊભો હશે આ જીડી પાસે, અને તો એ ની તરફ જોતો હશે એટલે કે ટોચ તરફ. તો આપણે 1.5 મીટર જીડી નું માપ આપેલું છે, તો સૌથી પહેલા તો તે લખી લઈએ. પછી આગળ કીધેલું છે તેની આંખમાંથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશથી વધીને 60 અંશ થઈ ગયું. એટલે કે જ્યારે તે પહેલે ઊભો હતો ત્યારે 30 અંશ હતું અને પછી 60 અંશ થઈ ગયું. તો આપણો જી ખૂણો બનશે 30 અંશનો અને એફ ખૂણો બનશે 60 અંશનો. તો તે દોરી લઈએ. જી 30 અંશ અને એફ 60 અંશ આ આપણે દોરી લીધું. હવે ઇમારતની ઊંચાઈ કઈ છે? એ બી છે. તો સૌથી પહેલા તો તે લખવાનું. ઇમારતની ઊંચાઈ બરાબર એ બી. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ડી સી એફ જી અને ડી બી ઈ એફ કે પછી કહીએ એફ સી બી ઈ એ આપણું લંબચોરસ બને છે. જો લંબચોરસ બનતું હોય તો જીડી બરાબર એફસી થાય, અને તેવી જ રીતે જીડી બરાબર ઈબી થાય અથવા એફસી બરાબર ઈબી થાય. તો જીડી એફસી અને ઈબી નું માપ સરખું થાય એટલે કે 1.5 થાય. તો સૌથી પહેલા તો તે લખી લઈએ. જીડી બરાબર એફસી બરાબર ઈબી બરાબર 1.5 મીટર જે આપણું માપ છે. જો ઈબી નું માપ 1.5 મીટર હોય એ બી ના 30 મીટર માંથી, તો સૌથી પહેલા તો આપણે એઈ નું માપ શોધવું પડે, કારણ કે એ બી બરાબર થાય છે એઈ વત્તા ઈબી. હવે આપણે એઈ ને એકલો પાડીએ, ઈબી ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો ઈબી ઓછાકારમાં આવી જાય. તો આપણે એઈ અને ઈબી નું અલગ માપ મળી જાય. તો લખીએ એઈ બરાબર એબી ઓછા બીઈ. એઈ આપણે 30 મીટર આપેલું છે જે આપણે રકમમાં અહીં આપેલું છે. એમાંથી આપણે 1.5 મીટર છોકરાની હાઈટ બાદ કરી તો આપણે મળ્યું 28.5 મીટર. આ શું મળ્યું? એઈ મળ્યું. અને આપણી પાસે વીઈ તો ઓલરેડી છે 1.5 મીટર, એ બંને મળીને થઈ જાય છે 30 મીટર. એ બી આપણી પાસે 30 મીટર છે. તો સૌથી પહેલા તો એઈ અને ઈબી નું માપ લખી લઈએ ત્રિકોણમાં. તો આપણે અહીં લખી લીધું છે. આપણે બીઈ કે ઈબી નું માપ મળ્યું 1.5, તે અહીં પણ લખી લઈએ. બીઈ બરાબર 1.5. હવે આપણે જાણીએ છીએ ખૂણો એ એફ ઈ બરાબર 60 અંશ છે અને ખૂણો એ જી ઈ બરાબર 30 અંશ છે. તો તે લખી લઈએ. ખૂણો એ એફ જી બરાબર 60 અંશ અને ખૂણો એ જી ઈ બરાબર 30 અંશ. હા, હવે આપણે આ વખતે સામેની બાજુ આપેલી છે. બંને ખૂણાથી જોઈએ, જી થી જોઈએ તોય અને એફ થી જોઈએ તોય. તો આપણે સૌથી પહેલા ત્રિકોણ એ ઈ એફ માટે દાખલો ગણશું, જેમાં એફ આપણો થીટા છે. એમાં આપણી પાસે સામેની બાજુ છે અને પાસેની બાજુ શોધવાની છે, એટલે કે એફ ઈ શોધવાનું છે. તો સૌથી પહેલા તો લખવાનું સામેની બાજુ એ ઈ છેદમાં પાસેની બાજુ એફ ઈ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ કોનું સૂત્ર છે? tan નું સૂત્ર છે. તો લખવાનું બરાબર tan 60, કારણ કે થીટા બરાબર 60 છે માટે. હવે આપણી પાસે સામેની બાજુની કિંમત છે 28.5 મીટર. તો તે કિંમત મૂકીએ અને tan 60 બરાબર કેટલા થાય છે? વર્ગમૂળમાં 3 થાય છે. તો tan 60 ની જગ્યાએ તે મૂકીએ તો આપણું આગળનું પદ બનશે 28.5 છેદમાં પાસેની બાજુ એટલે કે એફ ઈ બરાબર વર્ગમૂળમાં 3. હવે આપણે આ વર્ગમૂળ 3 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો તે ભાગાકારમાં આવી જાય, અને પાસેની બાજુ જે આપણી એફ ઈ છે એ બરાબરની બીજી સાઈડ આવતા ગુણાકારમાં આવી જાય. તો આપણે પાસેની બાજુ મળે 28.5 ના છેદમાં 3 મીટર. આ આપણે એફ ઈ મળે ક્યારે? જ્યારે થીટા 60 અંશ છે ત્યારે. હવે થીટા 30 અંશ હોય ત્યારે આપણી પાસે પાસેની બાજુ કેટલી આવે છે તે જોઈએ. હમણાં આપણે એફ થી બિલ્ડિંગ નું અંતર શોધ્યું. હવે આપણે જી થી બિલ્ડિંગ નું અંતર શોધીએ, એટલે કે છોકરો જ્યાં ઊભો હતો ત્યાંથી બિલ્ડિંગ નું અંતર કેટલું હશે તે શોધીએ. તો લખવાનું ત્રિકોણ એ ઈ જી માટે
આપણી પાસે સામેની બાજુ આપેલી છે અને પાસેની બાજુ શોધવાની છે. તો સૌથી પહેલા તો લખવાનું સામેની બાજુ AE છેદમાં પાસેની બાજુ GE. આમાં પાસેની બાજુમાં ભૂલ ન થાય, GF નહીં હોય, GE હશે. આ શેનું સૂત્ર છે? આ tan નું સૂત્ર છે. અને આપણી પાસે θ 30 છે તો લખવાનું બરાબર tan 30. હવે આપણી પાસે સામેની બાજુ છે 28.5 મીટર અને tan 30 નો ગુણોત્તર થાય છે 1/3. તો આપણે કિંમત મૂકીએ અને આગળ લખીએ. તો આગળનું પદ થશે 28.5 છેદમાં પાસેની બાજુ GE બરાબર 1/3. હવે આ પાસેની બાજુ GE ને બરાબરની આ સાઈડ લઈ આવીએ અને આ વર્ગમૂળ 3 ને બરાબરની આ સાઈડ લઈ આવીએ. તો વર્ગમૂળ 3 બરાબરની જમણી સાઈડ ભાગાકારમાં છે તો બરાબરની ડાબી સાઈડ આવતા ગુણાકારમાં થઈ જશે. તો આપણે જવાબ મળશે પાસેની બાજુ GE બરાબર 28.5 વર્ગમૂળમાં 3 એટલે એ બંનેનો ગુણાકાર. અને મીટરમાં હતું તો આ મીટરમાં. હા, હવે આપણે આ પણ મળી ગયું છે. હવે આપણી પાસે છોકરો ઊભો તો ત્યાંથી બિલ્ડિંગનું અંતર છે અને છોકરો ચાલીને જ્યાં ઊભો ત્યાંથી પણ બિલ્ડિંગનું અંતર મળી ગયું છે. હવે આપણે બંનેની બાદબાકી કરીએ તો આપણે તે છોકરો કેટલું અંતર ચાલ્યો હશે તે આપણે કિંમત મળી જશે. હવે આપણે છોકરાએ કાપેલું અંતર જેમાં EG ઓછા EF કરશું તો લખવાનું છોકરાએ કાપેલું અંતર બરાબર EG ઓછા EF. આપણે GE અને FE બંને શોધેલા છે. અહીં EG અને EF લખેલું છે, થાય તો એ જ. આપણી પાસે GE કે EG એ છે આપણી પાસે 28.5 વર્ગમૂળમાં 3 અને FE છે આપણી પાસે 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. તો સૌથી પહેલા તો તે મૂકીએ. લખવાનું બરાબર 28.5 વર્ગમૂળમાં 3 ઓછા 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. હવે થતું હશે કે આ વર્ગમૂળ 3 ઉડાડી દઈએ, પણ એમ ન થાય. એનું રીઝન છે કે અહીં બાદબાકી છે. જો ગુણાકાર હત તો સીધું ઉડી જાત. હવે બાદબાકી કરવા માટે છેદ સરખા જોઈએ. તો છેદ સરખા કરવા માટે 28.5 વર્ગમૂળમાં 3 ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય. તો વર્ગમૂળ 3 વડે આને ગુણી નાખવાનું. તો આપણું આગળનું પદ બનશે વર્ગમૂળમાં 3 ગુણ્યા 28.5 ગુણ્યા વર્ગમૂળમાં 3 કૌંસ પૂરો ઓછા 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ વર્ગમૂળ 3 ગુણ્યા આ વર્ગમૂળ 3 કરીએ તો વર્ગમૂળની ટોપલી ઉડી જાય, રહી જાય ખાલી 3. તો આપણું આગળનું પદ બનશે 28.5 ગુણ્યા 3 ઓછા 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આપણે 28.5 ગુણ્યા 3 કરીએ તો મળે 85.5. તો આપણું આગળનું પદ થશે 85.5 ઓછા 28.5 છેદમાં વર્ગમૂળમાં 3. હવે 85.5 ઓછા 28.5 કરીએ તો મળે 57. તો આપણું આગળનું પદ થશે 57 છેદમાં વર્ગમૂળમાં 3. હવે આ આપણો જવાબ થશે? ના, આ આપણો જવાબ થશે નહીં. કારણ કે જ્યારે પણ જવાબમાં વર્ગમૂળ વાળી સંખ્યા છેદમાં હોય ને ત્યારે એ આપણો જવાબ પૂરો નથી. તો છેદમાં આપણે વર્ગમૂળ વાળી સંખ્યા દૂર કરવી પડે. તો એના માટે શું કરી શકીએ? છેદ અને અંશ બંનેને વર્ગમૂળ 3 વડે ગુણી દઈએ તો વર્ગમૂળની ટોપલી ઉડી જશે છેદની. તો આપણે એમ જ કરીએ, ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં પણ વર્ગમૂળમાં 3. તો છેદમાં તો ટોપલી ઉડી ખાલી 3 રહી જશે અને અંશમાં રહેશે 57 વર્ગમૂળમાં 3. તો આપણું આગળનું પદ થશે 57 વર્ગમૂળમાં 3 છેદમાં 3. આ આપણો જવાબ પૂરો થઈ ગયો. કાંઈ ઉડે છે? હા, ઉડે છે. તો હજી જવાબ પૂરો નથી થયો. 57 3 વડે ભાગી શકાય છે. 3 ગુણ્યા 19 કરીએ તો મળે છે 57. તો તે ઉડાડી દઈએ. તો આપણો જવાબ થાય 19 વર્ગમૂળમાં 3 મીટર. આ આપણો જવાબ થશે. એટલે કે છોકરાએ કાપેલું અંતર 19 વર્ગમૂળમાં 3 મીટર છે. આના સાથે આપણો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.